મિત્રો, આપેલ ફોટામાં તમે જોઈ શકો છો કે વર્ષ 2025થી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે અહીં સામાન્ય અભ્યાસમાં આવતા વિષયો પૈકી આપણે સિંધુ ખીણની સભ્યતાના ટોપિક વિશે વાત કરવાના છીએ. મિત્રો, અહીં આ વિડીયોમાં સિંધુ ખીણની સભ્યતા વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપેલ છે, જે તમને આયોગની દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બની રહેશે. તો વિડીયોને જોવાનું ચૂકશો નહીં, અને જો વિડીયો ગમે અને તમને ઉપયોગી થાય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મિત્રો, આપણે સિંધુ ખીણની સભ્યતા વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. સિંધુ ખીણ સંસ્કૃતિ. સિંધુ ખીણ સંસ્કૃતિના મોટા ભાગના સ્થળો સિંધ પ્રદેશમાંથી મળેલ હોવાથી આ સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ કહે છે. આ સંસ્કૃતિની શોધ સૌથી પહેલા હડપ્પામાં થઈ હતી, તેથી આ સંસ્કૃતિને હડપ્પા સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિંધુ સંસ્કૃતિ ભારતની સૌથી પહેલી નગરીય સંસ્કૃતિ હતી. સિંધુ ખીણ સંસ્કૃતિની શોધ સૌપ્રથમ ઈસવીસન 1826માં ચાર્લ્સ મેસને સિંધુ સભ્યતા પર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ ઈસવીસન 1856માં પંજાબમાં રેલમાર્ગ બનાવતી વખતે આ સ્થળેથી કેટલીક ઈંટોના અવશેષો અંગ્રેજ વિદ્વાન કનિંગહેમને મળ્યા હતા. ત્યારબાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના નિર્દેશક એવા સર જ્હોન માર્શલના માર્ગદર્શન હેઠળ રાય બહાદુર દયારામ સાહનીએ ઈસવીસન 1921માં સૌ પ્રથમ હડપ્પાની શોધ કરી હતી. ઈસવીસન 1922માં રખાલદાસ બેનર્જીએ મોહેંજો-દડોની શોધ કરી હતી. હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ વિશે થોડું જાણીએ. તેની સ્થાપના ઈસવીસન 1861માં થઈ હતી. તેના સ્થાપક એલેક્ઝેન્ડર કનિંગહેમ હતા. તેનું વડું મથક દિલ્હીમાં આવેલું છે. ભારતીય પુરાતત્વના જન્મદાતા તરીકે એલેક્ઝેન્ડર કનિંગહેમને ઓળખવામાં આવે છે. તેના મહાનિર્દેશક સર જ્હોન માર્શલ હતા. સિંધુ ખીણ સંસ્કૃતિનો ઉદ્ભવ. ઇતિહાસવિદો હડપ્પા સભ્યતાના ઉદ્ભવ માટે પૂર્વ હડપ્પાકાળ જેવા શબ્દો પ્રયોજે છે. તેનો સમયગાળો જોઈએ તો પૂર્વ હડપ્પા કાળનો સમયગાળો ઈસવીસન પૂર્વે 3500થી ઈસવીસન પૂર્વે 2400. પરિપક્વ હડપ્પા કાળનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2350થી ઈસવીસન પૂર્વે 1750. અને ઉત્તર અથવા તો પશ્ચાત હડપ્પા કાળનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1750 પછીનો સમયગાળો ગણવામાં આવે છે. સિંધુ ખીણ સંસ્કૃતિનો વિસ્તાર. આ સભ્યતા 12,99,600 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ત્રિકોણાકારે ફેલાયેલી છે. પશ્ચિમમાં સુક્તાગેન્ડોર જે બલુચિસ્તાનમાં આવેલું છે. ઉત્તરમાં માંડા જે કાશ્મીરમાં આવેલું છે. પૂર્વમાં આલમગીરપુર જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. અને દૈમાબાદ જે મહારાષ્ટ્રમાં આવેલું છે. સિંધુ ખીણ સંસ્કૃતિની નગર રચના. યોજનાપૂર્વકની નગર રચના આ સંસ્કૃતિનું નોંધપાત્ર વિશિષ્ટ લક્ષણ હતું. તેનું નગર આયોજન યોજનાપૂર્વકનું અને વૈજ્ઞાનિક ઢબે થયેલું હતું. નગરોને ફરતે કાચી અને પાકી ઈંટો વડે કિલ્લાઓ બાંધેલા હતા. નગર આયોજન બે ભાગમાં વિભાજિત હતું.
તેમાં પશ્ચિમ ભાગમાં જોઈએ તો આ નગરને ઉપલું નગર કહે છે. મુખ્યત્વે શાસકોનું રહેઠાણ હતું. આ ભાગ કિલ્લાબંધ હતો. કિલ્લાઓ કાચી અને પાકી ઈંટો વડે બંધાયેલ હતા. પૂર્વ ભાગ આ ભાગને નીચલું નગર કહે છે. આ ભાગમાં રહેઠાણોના મકાનો આવેલા હતા. સામાન્ય લોકો વસવાટ કરતા હતા. મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોના બનેલા હતા. રસ્તાઓ અને તેની વિશેષતા. મોટા બે રાજમાર્ગો સીધી લીટીમાં ક્યાંય વળાંક નહીં તે રીતે પસાર થતા હતા. બે મુખ્ય રાજમાર્ગ હતા, એક પૂર્વથી પશ્ચિમ તરફ અને બે ઉત્તરથી દક્ષિણ તરફ. મુખ્ય માર્ગ 33 ફૂટ પહોળા હતા. સામાન્ય રીતે રસ્તાઓ કાચા હતા. ડોક્ટર અર્નેસ્ટ મેકના મતે રસ્તાઓ ઉપરનો કચરો નાખવા માટે રસ્તાઓના કિનારે ચોક્કસ અંતરે કચરાપેટીઓ એટલે કે ડસ્ટબિન્સ રાખવાની ગોઠવણી હતી. નગરોની શેરી અને રસ્તાઓના માર્ગો પર રાત્રિ પ્રકાશ થાંભલાની ગોઠવણી હતી. ભૂગર્ભ ગટર યોજના અને તેની વિશેષતા. સુવ્યવસ્થિત ભૂગર્ભ ગટર યોજના એ સિંધુ ખીણ સંસ્કૃતિની એક અન્ય નોંધપાત્ર વિશેષતા છે. સમગ્ર નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ મોરી હતી. આ મોરી પાકી ઈંટોથી બનાવાયેલ હતી. ખાળકૂવો. દરેક મકાનમાં એક ખાળકૂવો રાખવામાં આવતો. તેમાંથી ગંદુ પાણી અને કચરો નાની ગટરો દ્વારા મોટી ગટરોમાં વહી જાય તેવી ગોઠવણ હતી. ખાળકુંડી. રસ્તા ઉપર જ્યાં બંને બાજુઓના મકાનોનું પાણી એકઠું થતું ત્યાં એક ખાળકુંડી રાખવામાં આવતી. ગટરોને ઢાંકવા પાકી ઈંટોનો ઉપયોગ થતો, જેથી ગટરોને સાફ કરવા માટે ઈંટોને સહેલાઈથી ખસેડી શકાતી. ખાળકુંડી તથા મોરીની વ્યવસ્થા ન હતી ત્યાં કાણું પાડેલ માટલા જમીનમાં દાટવામાં આવતા, જેમાં એકઠું થયેલ પાણી વહી જઈને જમીનમાં ઊંડે શોષાઈ જતું હતું. રહેણાંકના મકાનો, નિવાસસ્થાનોની વિશેષતા. નદીના પૂરથી બચવા માટે મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. મકાનો કાચી અને પાકી ઈંટોના બનેલા હતા. મકાનોના પાયામાં સૂર્યના તાપથી પકવેલી ઈંટોનો ઉપયોગ થતો હતો. આ મકાનોની વિશેષતા એ હતી કે પ્રવેશદ્વારો, લાકડાના બારણા મુખ્ય માર્ગ બાજુ ખુલવાને બદલે શેરીઓ કે ગલીઓ તરફ ખુલતા હતા. બારણા મધ્યમાં નહીં, પરંતુ દિવાલને છેડે ગોઠવેલા હતા. મકાનોનું છાપરું સપાટ રાખવામાં આવતું અને સીડીની મદદથી છાપરા પર જઈ શકાતું હતું. મુખ્યત્વે 1 કે 2 માળના મકાનો જોવા મળે છે. શ્રીમંતોના મકાનો 2 માળના હતા. મકાનોમાં બારીઓ જોવા મળતી નથી. મકાનના માળ બનાવવા લાકડાના બીમનો ઉપયોગ થતો હતો. દિવાલોનું ચણતર મોટે ભાગે માટીના ગારથી કરવામાં આવતું હતું. મકાનોનું ભોંય તળિયું પાકી ઈંટોનું બનેલું હતું. યાદ રાખજો મિત્રો, સિંધુ સભ્યતાના લોકો નગરો તથા ઘરોની ગોઠવણી માટે ગ્રીડ પદ્ધતિ અપનાવતા હતા. સાર્વજનિક મકાનોની વિશેષતા. હડપ્પીય નગરોમાં સાર્વજનિક મકાનો મળી આવ્યા છે. તેમાં રાજભવન, ભોજનાલય, દરબારગઢ, જાહેર સભાખંડ કોઠાર, મહાસ્નાનાગાર, પુરોહિતોનું વિદ્યાલય વગેરેનો સમાવેશ થતો. મોહેન્જોદડોમાંથી ખોદકામ દરમિયાન અનેક ઓરડાવાળું એક વિશાળ મકાન 230 ફૂટ લાંબુ અને 80 ફૂટ પહોળું મળી આવ્યું છે.
તે સાર્વજનિક સ્નાનાગાર પાસે આવેલું હોવાથી પુરાતત્વવિદો તેને પુરોહિતોનું નિવાસસ્થાન કે શિક્ષણ ભવન હોવાનું જણાવે છે. એક વિશાળ ભવન પણ મળી આવ્યું છે. આ ભવન 85 ફૂટ પહોળું અને 97 ફૂટ લાંબુ છે. આ ભવનમાં પ્રવેશ કરતા વિશાળ આંગણું છે, જેની પાસે ચોકીદાર માટેની એક નાની ઓરડી છે. વિશાળ કોઠાર. હડપ્પા નગરમાંથી ખોદકામ કરતા 2 વિશાળ ભવનોવાળો એક વિશાળ કોઠાર મળી આવ્યો છે. દરેક ભવનના 6 ઓરડાઓમાં 4 ખાના મળીને કુલ 48 નાના ભંડારો ઓરડીઓ છે. જો ગણતરી કરીએ તો એક ભવનના 6 ઓરડા, દરેક ઓરડામાં 4 ખાના, તો એ હિસાબે એક ભવનમાં કુલ 24 નાના ભંડારો, તો 2 ભવનોમાં 48 નાના ભંડારો થાય. આ અનાજ ભંડારોનું મુખ્ય પ્રવેશદ્વાર રાવી નદીના કિનારાની દિશા તરફ હતું, જેથી વહાણો દ્વારા બહારથી લાવવામાં આવતું અનાજ અથવા રાજ્ય દ્વારા કરવેરા રૂપે ઉઘરાવેલું અનાજ આ અનાજ ભંડારોમાં એકઠું કરીને રાખવામાં આવતું અને જરૂરિયાત મુજબ હડપ્પાવાસીઓને વહેંચવામાં આવતું. મજદૂર આવાસો. હડપ્પાના વિશાળ કોઠાર પાસેથી 20-10 ફૂટના ઓરડાવાળા એક સરખા નાના 16 મકાનો મળી આવ્યા છે. તેના દરેક મકાનમાં મજૂરોને રહેવા માટે 2 ઓરડા લેખે કુલ 32 ઓરડાઓ હતા. તેની નજીક અનાજ પીસવા માટે ઇંટેરી ગોળાકાર ચબૂતરા હતા, જેમના ઉપર લાકડાના મોટા ખાયણામાં સાંભેલા વડે અનાજ ખાંડીને લોટ તૈયાર કરવામાં આવતો. સાર્વજનિક સ્નાનાગાર. મોહેન્જોદડોમાંથી એક વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે. આ સ્નાનાગાર હડપ્પીય સંસ્કૃતિની સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. તે પાકી ઈંટોનું બનેલું છે. તે 12.10 મીટર લાંબો, 7 મીટર પહોળો અને 2.49 મીટર ઊંડો છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે પાકી ઈંટોના બનેલા પગથિયા ઉત્તર અને દક્ષિણ છેડે આવેલા છે. આ વિશાળ સ્નાનાગારની ચારે બાજુએ વસ્ત્રો બદલવા માટે ઓરડાઓ આવેલા છે. સ્નાનાગારના તળિયે સંગ્રહિત પાણી જમીનમાં શોષાઈ ન જાય તે માટે તળિયામાં બિટુમસ કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. આ સ્નાનાગારમાં એક બાજુથી શુદ્ધ પાણી આવવાની અને બીજી બાજુ અશુદ્ધ પાણીના નિકાલની વ્યવસ્થા હતી. સ્નાનાગારની પશ્ચિમ બાજુએ અનાજના કોઠારો આવેલા છે. કૃષિ અને પશુપાલન. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હતો. ત્યાંના લોકો લાકડાના હળ વડે જમીન ખેડતા. કપાસની ખેતી અને તેમાંથી વણેલું સુતરાઉ કાપડ બનાવવાનો શ્રેય હડપ્પા સંસ્કૃતિને જાય છે. કાલીબંગનમાંથી ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે. કૂવા દ્વારા સિંચાઈ કરવામાં આવતી હતી. મુખ્ય પાક ઘઉં અને જવ. અન્ય પાક ઘઉં, જવ, બાજરી, કપાસ, તલ, રાઈ, વટાણા, ચણા, સરસવ, ચોખા વગેરેનો પાક લેતા. ફળ, કેળા, દાડમ, તડબૂચ, નાળિયેર, લીંબુ, કમરકાકડી, ખજૂર, ટેટી, દ્રાક્ષ વગેરે પકવતા. લોકપ્રિય પશુ ખૂંધવાળો સાંઢ. ગુજરાતમાં લોથલ અને રંગપુર ખાતેથી ડાંગરના છોતરા અને કણસલાના અવશેષો મળી આવ્યા છે. મોહેન્જોદડો, લોથલ અને ધોળાવીરામાં અનાજના કોઠારો મળ્યા છે. અહીંના લોકો બળદ, ભેંસ, બકરી, ઘેટાં,
સુવર, બિલાડી, કૂતરા, હાથી, ગેંડાથી પરિચિત હતા. ગુજરાતના પશ્ચિમે સુરકોટામાંથી ઘોડાના અસ્થિ અવશેષો પ્રાપ્ત થયા છે. વેપાર વાણિજ્ય. આર્થિક સ્થિતિનો મુખ્ય આધાર વેપાર અને વાણિજ્ય. મુખ્ય વ્યાપારિક કેન્દ્રો મોહેંજોદડો અને હડપ્પા. આંતરિક વ્યાપાર જમીન માર્ગે થતો હતો. બળદગાડા દ્વારા. આંતરરાષ્ટ્રીય વ્યાપાર જળ માર્ગે થતો હતો. જહાજ દ્વારા. લોથલનો વેપાર ઈરાનના ઓમાન, બહેરીન, સુસા, કિશ, ઉર, મેસોપોટેમિયા જેવા બંદરો સાથે થતો. મેસોપોટેમિયામાંથી મળેલ શિલાલેખમાં મેલુહા શબ્દ વપરાયો છે. વિદ્વાનો માને છે કે આ શબ્દ હડપ્પીય સભ્યતા માટે વપરાયેલો છે. લોથલ અને સુક્તાગેન્ડોર જેવા મહત્વપૂર્ણ બંદરોના માધ્યમથી મેસોપોટેમિયા સાથે વિદેશ વેપાર થતો હતો. આયાતી ચીજવસ્તુ. તાંબુ, ખેતડી, રાજસ્થાન, બલુચિસ્તાન, ઓમાન. ચાંદી અને ટીન, અફઘાનિસ્તાન, ઈરાન. સોનું. કર્ણાટક, અફઘાનિસ્તાન, ઈરાન. ગોમેદ. સૌરાષ્ટ્ર. સીસુ. ઈરાન. સેલખડી. રાજસ્થાન, ગુજરાત, બલુચિસ્તાન. શંખ અને છીપ. ગુજરાતના દરિયા કિનારેથી. ઉત્તમ પ્રકારનું લાકડું. જમ્મુ કાશ્મીર. વૈદર્યમણી નામના કિંમતી પથ્થર. અફઘાનિસ્તાન. નીલમણી. મહારાષ્ટ્ર. નગરના લોકો અનાજ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ માટે આસપાસના ગામડા પર નિર્ભર રહેતા. તેના કારણે ગામડા અને શહેર વચ્ચે પરસ્પર આર્થિક વેપાર વિકસિત થયો. શિલ્પીઓ પોતાના શિલ્પો અને અસ્ત્રશસ્ત્રો ગામડાઓના બજારમાં વહેંચતા. તોલમાપના સાધનો. મોહેંજોદડો અને લોથલમાંથી તોલવા માટેના એક સરખા પથ્થરના ચોરસ અને લંબચોરસ આકારના વજનિયા બાંટ પ્રાપ્ત થયા છે. બનાવટ ચર્ટ નામના પથ્થરમાંથી. સૌથી નાના વજનિયાનું વજન 13.64 ગ્રામ. આમ સૌથી નાના વજનિયાને એક એકમ ગણવામાં આવે તો 1, 2, 4, 8, 16, 32, 64, 160, 320 અને 640 ક્રમના વજનના બાંટ મળી આવ્યા છે. મોહેંજોદડોમાંથી હીપની માપપટ્ટીનો એક નમૂનો પ્રાપ્ત થયો છે અને તેના ઉપર સરખે ભાગે 11 કાપા પાડવામાં આવ્યા છે. દરેક કાપા બરાબર 264 ઇંચ થાય છે. હડપ્પામાંથી એક લાંબો તાંબાનો સળિયો મળી આવ્યો છે, જેના ઉપર 4 સરખા માપના કાપા છે અને દરેક કાપા બરાબર 0.376 ઇંચ થતો. સમાજ. પુરાતત્વવિદોએ તારવ્યું છે કે આ સંસ્કૃતિના લોકોનું સામાજિક જીવન સુખી, શાંતિપૂર્ણ, સુવિધાવાળું અને ઉન્નત હતું. તેમના સામાજિક જીવનના કે સમાજના મુખ્ય પાસા કે અંગો, વિશેષતા નીચે મુજબ છે. લોકો. અહીંના નગરોમાં ખોદકામ કરતા મળી આવેલા માનવદેહના અવશેષો, હાડપિંજર ના પરીક્ષણ પરથી પુરાતત્વવિદો આ સંસ્કૃતિના લોકોને 4 જાતિઓમાં વહેંચે છે. 1. પ્રોટોઓસ્ટ્રોલોઇડ પ્રજા. 2. ભૂમધ્યની પ્રજા. 3. તાલપાઇન પ્રજા. 4. મોંગોલોઇડ પ્રજા, મોંગોલ પ્રજા. સર જોન માર્શલ આ લોકોને દ્રવિડ માને છે અને તેમની ઓળખ ઋગ્વેદમાં વર્ણિત અનાર્યો સાથે કરે છે. ઋગ્વેદમાં તેમને શિષ્ણદેવો, લિંગના ઉપાસકો કહે છે. ડોક્ટર ડી.કે. સેન નિષ્કર્ષ તારવે છે કે હડપ્પા, મોહેંજોદડો અને લોથલના લોકોના નાક ચપટા હતા. માતૃસત્તાક કુટુંબ પ્રથા.
સમાજ માતૃપ્રધાન સમાજ હતો. કુટુંબ સિંધુ ખીણ સંસ્કૃતિના સમાજનું સૌથી નાનું એકમ. મોહેન્જોદડો નગરમાં ખોદકામ દરમિયાન અધિક માત્રામાં સ્ત્રીઓની મૂર્તિઓના અવશેષો ઉપલબ્ધ થાય છે. પુરાતત્વવિદોએ નિષ્કર્ષ તારવ્યું છે કે સિંધુ ખીણ સંસ્કૃતિનો સમાજ માતૃપ્રધાન હતો. ખોરાક શાકાહારી ખોરાક હડપ્પા સંસ્કૃતિના લોકો શાકાહારી ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, તલ, વટાણા, ચણા વગેરે અનાજનો ઉપયોગ કરતા હતા. માંસાહારી ખોરાક વિવિધ પ્રાણીઓના માંસ, માછલી, ઈંડા વગેરેનો ઉપયોગ કરતા હતા. ગુજરાતમાં આવેલ લોથલ અને રંગપુરમાંથી, રાજસ્થાનના કાલીબંગનમાંથી ડાંગરના અવશેષો પ્રાપ્ત થયા છે. આ સભ્યતાના લોકો ખોરાકમાં મીઠાશ માટે મધનો ઉપયોગ કરતા હતા. લોકો દૂધ અને દૂધની બનાવટો તેમજ ખજૂર, તરબૂચ, દાડમ, નાળિયેર, કમળકાકડી, લીંબુ વગેરે ફળો અને શાકભાજીનો ઉપયોગ કરતા હતા. પોશાક હડપ્પીય સંસ્કૃતિના નગરોમાંથી ખોદકામ દરમિયાન કોઈ વસ્ત્રના અવશેષો મળી આવ્યા નથી, પરંતુ ઉત્ખનન દરમિયાન મળી આવેલ ખંડિત મૂર્તિઓ અને રમકડાના વસ્ત્ર પરિધાન પરથી સિંધુ સંસ્કૃતિના લોકોના પોશાક વિશે માહિતી મળે છે. સામાન્ય રીતે તેઓ સુતરાઉ અને ઊનના કપડાનો ઉપયોગ કરતા હતા. સુતરાઉ કાપડનો સૌથી વધુ ઉપયોગ થતો હતો. પુરુષો ધોતી પહેરતા હતા, જ્યારે સ્ત્રીઓ ધોતી કે એવા કોઈ પ્રકારના કપડાં પહેરતી હતી. સ્ત્રીઓનું સ્થાન આ સંસ્કૃતિના સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું અને તેમને માતૃદેવીના રૂપમાં માનવામાં આવતી. બાળઉહેર અને ગૃહકાર્ય સ્ત્રીનું પ્રમુખ કાર્ય હતું. આભૂષણો સ્ત્રીઓના આભૂષણો વીંટી, કલ્લી, કડું, બંગડી, એરિંગ, નથણી, બ્રેસલેટ, ઝાંઝર, બિંદી, કંદોરો, સૂરમો, કાજળ. ઉત્ખનન દરમિયાન પ્રાપ્ત થયેલી કાંસાની નર્તકીની મૂર્તિએ જમણા હાથે 2 કલ્લી અને 2 કડા પહેરેલા છે, જ્યારે તેના ડાબા હાથે કોણીથી કાંડા સુધી બંગડીઓ ધારણ કરેલી છે. ધનવાન લોકો સોના, ચાંદી, હાથીદાંત અને મૂલ્યવાન પથ્થરોના બનેલા ઘરેણાં પહેરતા, જ્યારે ગરીબ લોકો તાંબા, શંખ, હાડકાં, છીપ અને પકવેલી માટીમાંથી ઘડેલા ઘરેણાં પહેરતા. પુરુષ કમરે પટ્ટો પહેરતા હતા. સ્ત્રીઓ સૌંદર્યના સાધનોમાં પાવડર, આંજણ અને લિપસ્ટિકનો ઉપયોગ કરતી હતી. મનોરંજન માટે માછલી પકડવી, શિકાર કરવો, શતરંજની રમત અને પાસાની રમત જેવી રમતો ખૂબ પ્રસિદ્ધ હતી. હથિયારો શસ્ત્રો ભાલા, તીરકામઠા, કટાર, ખંજર, ગોફણ. ઓજારો કુહાડી, કોદાળી, છરી, ચાકુ, દાતરડું, સોય, ટાંકણી, માછલી પકડવાનો કાંટો. હથિયારોની બનાવટ પથ્થર, તાંબા કે કાંસામાંથી. ધાતુથી અજાણ લોખંડ. અહીંના નગરોમાં ખોદકામ કરતા પ્રાપ્ત થયેલા હથિયારોના અવશેષો પરથી સ્પષ્ટ થાય છે કે અહીંના લોકો શાંતિપ્રિય અને વ્યાપારી મનોવૃત્તિ ધરાવતા હતા. તેમના હથિયારો યુદ્ધને બદલે ઘરકામમાં, સ્વબચાવમાં અને શિકારમાં અધિક ઉપયોગી બની રહે તેવા હતા. આ સંસ્કૃતિના લોકો તલવારથી અપરિચિત હતા. સાંસ્કૃતિક ઇતિહાસ અને ધર્મ હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. મંદિર
સમગ્ર હડપ્પા સંસ્કૃતિના અન્ય કોઈ નગરના ખંડેરોમાંથી મંદિરને લગતા કોઈ અવશેષો મળી આવ્યા નથી. શિવની પૂજા. મોહેન્જોદડો નગરમાંથી મળી આવેલ એક મુદ્રાના લાંછન ઉપર યોગાસનમાં બેઠેલા 3 મુખવાળા, 2 શિંગડાવાળા, ત્રિશૂલના પ્રતીકો અને પશુઓ, જમણી બાજુએ હાથી અને વાઘ, ડાબી બાજુએ 2 હરણ, પશુ, પતિ અને મહાયોગવાળી આ મૂર્તિ શિવનું સ્મરણ કરાવે છે એવું સર જોન માર્શલનું કહેવું છે. તેથી અહીંના લોકો શિવની પૂજા કરતા હશે એવું સ્પષ્ટ જણાય છે. શક્તિની પૂજા. મોહેન્જોદડો અને હડપ્પા નગરમાંથી આભૂષણોથી ઘડાયેલી સ્ત્રીઓની અનેક નિર્વસ્ત્ર અને અર્ધવસ્ત્રધારી પકવેલી માટીની મૂર્તિઓ તેમજ મુદ્રા અને તાવીજ પર અંકિત થયેલી આવી મૂર્તિઓ મળી આવી છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે અહીંના લોકો સ્ત્રી દેવી કે શક્તિ દેવી, માતૃદેવી ની દેવી તરીકે પૂજા કરતા હતા. લિંગ પૂજા અને યોની પૂજા. મોહેન્જોદડો અને હડપ્પા નગરમાંથી શંકુ આકારના પથ્થરો અને સ્ત્રીની યોની આકારના પથ્થરો મળી આવ્યા છે, જે હકીકત સૂચવે છે કે અહીંના લોકો લિંગ અને યોનીની પૂજા કરતા હતા. તેઓ શિવલિંગને શિવના પ્રતીક તરીકે અને યોનીને શક્તિના પ્રતીક સમજતા હતા. તેઓ શિવલિંગને મંગલકારી સમજતા હતા. પશુ પૂજા. ખોદકામ કરતા મળી આવેલી કેટલીક મુદ્રાઓ અને વાસણો ઉપર વાઘ, હાથી, ખૂંધવાળા અને ખૂંધ વિનાના બળદ, બકરા, ઘેટા, હરણ, મગર વગેરે પશુઓ અંકિત થયેલા છે. આ અંકન સૂચવે છે કે આ લોકો પશુઓને દેવદેવીના વાહન માનીને તેમની પૂજા કરતા હતા. મળી આવેલ ઘણી મુદ્રાઓ પર ખૂંધવાળા બળદનું લાંછન નજરે પડે છે. વૃક્ષ પૂજા. પવિત્ર વૃક્ષ. પીપળો. મોહેન્જોદડો નગરમાંથી મળી આવેલી એક મુદ્રાના લાંછન પર એક પીપળાની 2 શાખાઓ વચ્ચે ઊભેલી વૃક્ષ દેવીનું ચિત્ર છે. તેની સમક્ષ 7 સ્ત્રીઓ હારબંધ ઊભી રહીને પૂજા કરતી અને એક અન્ય ભક્ત ઘૂંટણે પડેલો દર્શાવ્યો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે અહીંના લોકો વૃક્ષની પૂજા કરતા હતા. અહીં વૃક્ષ પૂજા 2 સ્વરૂપમાં પ્રચલિત હતી. 1. વૃક્ષને તેના કુદરતી રૂપમાં પૂજવું. 2. વૃક્ષમાં કોઈ દેવનું આરોપણ કરીને તેને પ્રતીકના રૂપમાં દેવતા માનીને પૂજવું. સ્નાન પૂજા. હડપ્પીય સંસ્કૃતિના લોકો તેમના ધાર્મિક જીવનમાં સ્નાનને વિશેષ મહત્વ આપતા હતા. મોહેન્જોદડોમાં વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે. તેની મધ્યમાં આવેલો સ્નાનકુંડ અને એ કુંડની ચારે બાજુએ આવેલા સ્નાન માટેની ઓરડીઓ પરથી પુરાતત્વવિદો એવું અનુમાન તારવે છે કે અહીંના લોકો શુભ પ્રસંગોએ, શુભ મુહૂર્તો વખતે તથા ધાર્મિક તહેવારોએ સ્નાનકુંડમાં સામૂહિક સ્નાન કરીને પોતાને પવિત્ર કરતા. કારણ કે તેઓ સ્નાનને એક પવિત્ર અને ધાર્મિક કાર્ય સમજતા હતા. અને સ્નાનવિધિ એ તેમના ધાર્મિક જીવનનું આવશ્યક અંગ બની ગઈ હતી. અગ્નિ પૂજા. સિંધુ ખીણ સંસ્કૃતિના નગરોમાંથી મળી આવેલ ધૂપ, ધૂપદાની, દીપક અને અગ્નિકુંડો પરથી જણાય છે કે અહીંયા દેવની પૂજા વખતે આધુનિક જમાનાની જેમ ધૂપનો ઉપયોગ થતો હતો. અને અગ્નિની પૂજા પણ થતી હતી. મળી આવેલ કેટલીક મુદ્રાઓના લાંછન પર અંકિત થયેલા સ્તંભોની ઉપર દીપ દેખાય છે. અને કોઈક વખતે સ્તંભોની નીચે અગ્નિ પ્રગટ થતી નજરે પડે છે. લોથલમાંથી અગ્નિપૂજાના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત કાલીબંગનમાં અનેક ઊંચા ચબૂતરાઓ ઉપર અગ્નિવેદીઓ, હવનકુંડો સાથેના બાંધકામોના પુરાવા ઉપલબ્ધ થયા છે. આ સર્વે બાબતો અગ્નિપૂજા અને યજ્ઞવિધિના ધાર્મિક વિશ્વાસ પુરાવા પૂરા પાડે છે. સૂર્ય પૂજા. કેટલીક મુદ્રાઓના લાહનમાં ગોળચક્ર અને કેન્દ્રમાંથી આરપાર 6 કિરણો ફેલાતા અંકિત કરવામાં આવ્યા છે.
આ ચક્રની મુદ્રા પરથી પ્રતીક રૂપે સૂર્ય પૂજાનું સૂચન થાય છે. હડપ્પામાંથી મળી આવેલ સ્વસ્તિકના ચિહ્નથી અંદાજો લગાવી શકાય કે આ ચિહ્ન થકી સૂર્યની ઉપાસના થતી હશે. અંતિમ સંસ્કાર. અંતિમ સંસ્કાર બે રીતે. 1. અગ્નિ સંસ્કાર. 2. મૃતદેહને દાટીને. મૃતદેહને દાટીને તેઓ જમીનમાં લંબચોરસ ખાડો ખોદી મૃતદેહને ઉત્તર તરફ શીશ, માથું અને દક્ષિણ તરફ પગ રાખીને દાટતા. લોથલમાંથી મળી આવેલ કબરમાં યુગલ દફન એક સાથે બે વ્યક્તિના પુરાવા મળ્યા છે. કલા. શિલ્પકલા. સિંધુ ખીણ સંસ્કૃતિની શિલ્પકારો મૂર્તિવિદ્યાની કલામાં નિપુણ હતા. તેમનું શિલ્પ માટી, પથ્થર, તાંબુ, કાંસા અને બીજી ધાતુઓની મૂર્તિઓમાં વ્યક્ત થયું છે. સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો તાંબુ અને ટીનનું સંયોજન કરી તેમાંથી કાંસુ બનાવવાની કલા પણ જાણતા હતા. હડપ્પા સભ્યતાનું સૌથી શ્રેષ્ઠ શિલ્પ મોહેન્જો-દડોમાંથી મળી આવેલ નર્તકીની કાંસ્ય મૂર્તિ છે, જે નૃત્ય મુદ્રામાં ઊભેલી છે. હાથમાં અનેક બંગડીઓ પહેરેલી છે. શિલ્પકલામાં મણકા બનાવવાની કલા, પથ્થર કાપવાની કલાને કારણે મૂર્તિકલાનો ખાસ્સો વિકાસ થયો હતો. તે સમયે કાર્નેલિયમ અને ગોમેદ પ્રકારના કિંમતી પથ્થરમાંથી શિલ્પ બનતા હતા. ચિત્રકલા. મુદ્રાઓ પરના ચિત્રો પરથી અહીંના લોકોની કલાત્મક અભિરુચિ છતી થાય છે. હડપ્પામાંથી પ્રાપ્ત થયેલી એક લાંબી મુદ્રા પર માતૃદેવીનું ચિત્ર છે. તો લોથલમાંથી મળેલી એક મુદ્રા પર મુખ ઊંટનું, શિંગડા હરણના, દાઢી બકરાની અને શરીર સાંઢનું અંકિત થયેલ છે. આ સંસ્કૃતિના ચિત્રોમાં લાલ, પીળા, લીલા અને સફેદ રંગોનો ઉપયોગ છૂટથી કરવામાં આવ્યો છે. માટીકલા. હડપ્પીય શિલ્પકલામાં માટીકલા સૌથી ઉત્કૃષ્ટ જણાય છે. કુંભારના ચાક પર ચઢાવીને માટીના વાસણો બનાવવામાં આવતા. તેના પર લાલ રંગ કરીને કાળા રંગની સજાવટ કરવામાં આવતી. તે વિવિધ આકારોમાં જોવા મળે છે. તેના પર અલગ અલગ કૃતિઓ, ચિત્રો દોરવામાં આવી છે, જે ખાસ કરીને ભૌમિતિક પ્રકારની છે. તે સિવાય વૃક્ષના પાન, પક્ષી, માછલી અને પશુઓના ચિત્રો પણ અહીંથી મળેલ માટીના વાસણો પર જોવા મળે છે. કાલીબંગનમાંથી માટીનું બનેલું બળદગાડું મળી આવ્યું છે. મુદ્રા નિર્માણ કલા. હડપ્પા સંસ્કૃતિના લોકો મુદ્રા નિર્માણ કલામાં નિપુણ હતા. ઉત્ખનન દરમિયાન મળેલ મુદ્રાઓ પકવેલી માટી, તાંબાની અને સેલખડીની ગોળાકાર અને લંબચોરસ મુદ્રાઓ મળી આવી છે. આ મુદ્રાઓના લાંછન ઉપર એક શિંગડાવાળો આંખલો, ભેંસ, વાઘ, રીંછ, હરણ, ગેંડો, બકરો, હાથી, મગર, વૃક્ષોમાં પીપળો, અંજીર, સમડો, લીમડો, પંખીઓ, સ્ત્રી પુરુષો, સ્વસ્તિક, શિવ, માતૃદેવી વગેરેના ચિત્રો સજીવ અને સ્વાભાવિક રીતે અંકિત કરેલા છે. અને તેની સાથે તેમના ઉપર ટૂંકા લખાણો પણ ઉત્કીર્ણ કરેલા છે, જે હજુ સુધી સ્પષ્ટ રૂપે વાંચી શકાયા નથી. લોથલમાંથી મેસોપોટેમિયાની મુદ્રા મળી આવી છે. મકાન નિર્માણ કલા. સિંધુ ખીણ સંસ્કૃતિના નિવાસીઓ મણકા બનાવવાની કલામાં પણ પારંગત હતા. ઉત્ખનન દરમિયાન ચંદહુદડોમાંથી અકીકના પથ્થરને કાણા પાડીને મણકા બનાવવાના કારખાના અને દુકાનો મળી આવેલ છે. માટી, પથ્થર, અકીક અને ગોમેદ, હાથીદાંત, સોના ચાંદી વગેરેના મણકા બનાવવામાં આવતા હતા. મણકા પર રંગ અને પોલિશ પણ કરવામાં આવતું. સિંધુ સંસ્કૃતિની લિપિ.
ઈસવીસન 1923માં સંપૂર્ણ લિપિ પ્રકાશમાં આવી હતી. સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો લેખનકલાથી વાકેફ હતા. સિંધુ ખીણ સંસ્કૃતિની લિપિ ભાવચિત્રાત્મક હતી. આ લિપિમાં 400 જેટલા ચિત્રો ધરાવતી હતી. આ લિપિ હજુ સુધી ઉકેલાઈ નથી. લિપિનું લખાણ જમણેથી ડાબી તરફ લખવામાં આવતી હતી, જેને બુસ્ટ્રોફેડોમ કહે છે. આ લિપિ સર્પાકારે લખવામાં આવતી. હડપ્પા સભ્યતાનું પતન. સિંધુ સભ્યતાના પતન, વિનાશનું સૌથી અસરકારક કારણ પૂર માનવમાં આવે છે. જીપીએસસી એક્ઝામ હેલ્પર ફેક્ટ. મિત્રો, આ પરીક્ષાલક્ષી ફેક્ટ યાદ રાખજો. આ સભ્યતાનો પ્રથમ અવશેષ ઈંટ મળી આવેલ છે. આગમાં પકવેલી માટીને ટેરાકોટા કહેવામાં આવે છે. માંડા ચિનાબ નદીના કિનારે આવેલું છે. યુનાની લોકો કપાસને સિન્ડોન કહેતા. મેસોપોટેમિયાના લોકો કપાસને મેહુઆ કહેતા. આધુનિક ભારતમાં સૌથી મોટું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ રાખીગઢી, હરિયાણામાં આવેલું છે. ખેતી કરવાનો સૌથી પહેલો પુરાવો મહેરગઢ નામના સ્થળેથી મળ્યો છે. સ્વતંત્રતા બાદ હડપ્પા સંસ્કૃતિના સૌથી વધુ સ્થળ ગુજરાતમાં શોધાયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં સિંધુ ખીણની સભ્યતા વિશે વાત કરી. મિત્રો, આ વિડીયો 2 ભાગમાં રહેશે. હવે પછીના વિડીયોમાં, એટલે કે ભાગ બીજામાં, આપણે સિંધુ ખીણની સભ્યતાના મહત્વના સ્થળો વિશે ઊંડાણપૂર્વકની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અમારી સાથે જોડાયેલા રહો અને વિડીયો જોવાનું ચૂકશો નહીં. જો વિડીયો તમને ઉપયોગી થયો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.